ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું। મસ્ત મજાની સવાર પડી ગઈ છે, જોઈ લ્યો તમે। અને આજે પણ ઝાકર જેવું છે। આપણે નદી જો ખાલી થઈ ગઈ, માં જો રેતી દેખાવા માંડી। અને જો ચકલા તમે આ બાજુ ઉડે, જોઈ લ્યો। હરગવા ઉપર જો કેટલા બધા બેઠા। આપણે ગામડામાં જેવું જોવા મળે, બાકી સિટીમાં હોય તો ના જોવા મળે। જોવા મળે, ઓછા જોવા મળે। અને હાલો આપણે જવાનું છે વાડીએ પાણી વારવા। મારા પપ્પા વયા ગયા છે અહીંયા, પછી આપણે જાય એટલે એ આવે અહીંયા ઘરે ખાવા, એટલે કે નાસ્તો કરવા આપણે। તો હાલો હવે આપણે એ બાજુ જાય। હાલો જાય એ બાજુ। ગાડી ચાલુ કરવા મૂકી દીધી હતી, ઘડીક ગરમ થઈ જાય એટલે ઉપડી જાય। તો હાલો હવે થઈ ગઈ છે ને, હાલો હવે આપણે જાય એ બાજુ। આપણે પાણી ચાલુ કરી દીધું છે અને સીધા અહીંયા આવી ગયા। અહીંયા થોડુંક શાકભાજી વાવવાનું કીધું હતું, એટલે ગુવારનું બી લઈ આવ્યા છે। અને જો અહીંયા ભીંડા ઉગી ગયા છે, અને ગુવારનું બી અટાણે વાવવાનું કામ હાલે છે। આવી લ્યો, આવી રીતે વાવે જાય એટલે ખાવા પૂરતું આપણે શાકભાજી થઈ જાય। અહીંયા ગુવાર છે, ભીંડા છે, એવું બધું થઈ જાય, ખાવામાં હાલે। આમ એક એક નાખે રાખવાનું, એક બે નાખે રાખવાના, આમ બૂરી દેવાના, પછી પાણી આવે એટલે ઉગી જાય। અટાણ પાણી તો પાયેલું જ છે, આપણે કાલ પાયું હતું ને આમાં। વાવવા માંડી, હાલો ફટાફટ। તો આપણે હે ને ગુવારનું બી આપણે એને વાવી દીધું છે, અને નાકું બદલાવા આવ્યા હતા, અને હવે વાવી દઈએ આપણે। આમાં છે આપણે ટેટીનું બી, એ વાવી દઈએ। હાલો એ બાજુ જઈને વાવી દઈ। તો લઈ લીધું આપણે જો ટેટીનું બી, અને કાડો ગાત દીધો છે, આમાં નાખી દઈ। ઉગી જાહે તો ઉગી જાહે। મારા પપ્પા તો એમ કહેતા હતા કે ના ઉગે, તો આપણે તોય વાવીએ। આપણે ક્યાં વેસાતું લીધું છે આ। હાલો એ થઈ ગયું, હાલો થોડુંક છે એ વાવી દઈ। આપણે ટેટીનું બી વાવી દીધું છે, જોઈ લ્યો। ટમેટી ને જોઈ લ્યો, આ છે ચીકુડી, જોઈ લ્યો। અને આપણે અત્યારે પાણી હાલે છે, એક નાકું પી ગયું છે ને બીજામાં આપણે સડાવ્યું હતું। હાલો હવે વારવા માંડીએ આપણે પાણી। જેમલ કાકાનો ફોન આવ્યો તો મોટર ચાલુ કરવાનું, તો મોટર નહીં ચાલુ કરી દીધી। અને હવે વયા જાય આપણે આપણી જગ્યાએ। જો આપણે રોડ ઉપરથી જતા હતા ને, તો જો અહીંયા એક ચકલી મરી ગઈ આપણે। હાલો એને ઉપાડી અને આપણે સાઈડમાં દફનાવી દઈ। હાલો હવે આપણે એને ઉપાડી લઈ। હાલો આમ જઈને દફનાવી દઈ। આપણે અહીંયા ખાડો ગારી નાખ્યો છે, હવે આપણે એમાં એને દફનાવી દઈ। હાલો હવે આપણે માથે ધોઈ નાખી દઈ। હાલો રેડી થઈ ગયું આપણું કામ। ભગવાન એને આત્માને શાંતિ આપે। હાલો આપણે આપણું કામ કરવા માંડીએ હવે। આપણે ઓલી ચકલી મરી ગઈ, એનું કારણ પ્રદૂષણ ને એવું બધું જ છે। એને કંઈક એવી તકલીફ આવી છે, આપને તો ખબર નથી શું થયું હોય। પછી મોટે ભાગે આપણે મનુષ્ય જ, એટલે કે આપણે જ એના ભાગીદાર છે। અહીંયા ગામડામાં તો વાંધો નહીં, પણ સિટીમાં તમે જુઓ કેટલું પ્રદૂષણ થાય। અને આ બધાય આપણે આ તાર નાખ્યા હોય
એમાં ઘણા ચકલા મરી જાય અને આપણે આ મોબાઈલના ટાવર હોય એનાથી ચકલાઓને કંઈક નુકસાન થતું હોય એટલે આપણે એનું ધ્યાન રાખવું પડે. બાકી તો જો અટાણે આપણે પાણી વારવાનું કામ હાલે છે. બપોરા કરી અને પાછા આવી ગયા હે અને હવે 1.5 કલાક જેવું લાઇટ છે, પછી વહી જાય. પછી શું કામ હોય ઘરે જાય તે ખબર પડે. આપણે ઓલી વાડીના ઘઉં હતા એ ઘરે આવી ગયા હે, એટલે મને એવું લાગે એ ઘઉં ભરવાના છે રૂમમાં ક્યાંક આપણે. બાકી જો તડકો ફૂલ છે અને આપણે જો અહીંયા લીમડા હેઠે સાંયે બેઠા છે એમ. ચાલો હવે આગળ મળીએ. આપણે લાઇટ વહી ગઈ છે અને આપણે 2 નાકા રહી ગયા છે એ હવે કાલ પાહું. હવે નીકળી જાય આપણે ઘર બાજુ. આપણે આવી ગયા. જો મેં તમને કીધું હતું ને કે ઘઉં ભરવાના છે, એટલે પહેલાં જો આ જીરું છે આપણે જો ભરવાનું કામકાજ હાલે છે. આપણે જોઈ લ્યો અને એટલા બોરા આપણે અહીંયા ભરી દીધા છે. ભરીને જો અહીંયા રાખી દીધા છે આપણે. જો જીરું કેમ છે જીરું. અને વિવેકભાઈ અને પારસભાઈ જો આપણે 2 ભરે છે અને મારા પપ્પા છે ને એમાંથી ભરતા જાય ને આ 2 જો કોથરાને આમ ઠપકારી અને પછી હરખું રાખી દે એટલે હરખું ભરાઈ જાય. જોઈ લ્યો પારસભાઈ જો એકલા હટાડી દો હયું ને. વિવેકભાઈ ભાગ્યા છે, હવે ઉપડી ગયા છે, હવે જાય છે, હવે પાછા આવે છે. જવાનો વિચાર હતો પણ ગયા નહીં આપણે. પારસભાઈ દાંત કાઢે એમ કીધું ને કે જવાના હતા એટલે અને રહી ગયો વારવાનું કામ ચાલુ કરી દીધું છે. તો હાલો હવે ફટાફટ આપણે આ જીરું ભરી લઈએ અને પછી ભરવાના છે આપણે ઘઉં. આપણે બધું જીરું ભરી દીધું છે અને અંદર રાખી દીધું છે. જોઈ લો તમે સરખું ગોઠવી દીધું છે અને અત્યારે જો ટ્રેક્ટરનો આ રિવેસ મારી અને અહીંયા આપણે ઘઉં ઉલારશે એ આપણે ઘઉં આમાં ભરવાના છે. તો હાલો હવે ઘઉં ભરીએ, ફટાફટ ઘઉં ભરી દઈ એટલે થાય નવરા વહેલા હારા. આપણે ઘઉં ભરવાનું ચાલુ કરી દીધું છે અને વિવેકભાઈ આજ આવી ગયા લાગમાં. આપણે જોઈ લ્યો એને તગારા ઉપાડવાનું કામ કરી દીધું અને હું ભરતો જાઉં અને મારા પપ્પામાંથી બહારેથી આપને તગારું ભરી દઈએ એટલે આપણે દેવાનું વિવેકભાઈને અને વિવેકભાઈને આવી રીતે નાખે રાખવાનું. અને હવે જો આપણે થોડોક ઢગલો હતો જોઈ લ્યો તમે અને આપણે તગારા પછી તગારું કામ ચાલુ જ છે. અને વિવેકભાઈ આજે સાંજે વહેલા સુઈ જાય એવું લાગે છે મને, કોઈ દી એને કામ કર્યું નથી. અને જો ઘઉં આપણા હવે કાંઈક આપણા ઘઉં છે અને આ ઘઉં આપણા ઘરની વાડીના છે ઘઉં આપણે. અને જો ઢગલો થઈ ગયો અને હવે થોડુંક કામ બાકી છે. ભરી દીધા છે અને આપણે સીધા આવી ગયા ઘરે. હવે નાઈ ધોઈને તૈયાર થઈ જાય પછી ઘડીક બેસીએ. તો આજનો વિડીયો બસ આટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.